વેફર ખાઈને શ્રાવણ મહિનો રહેવાના હો તો ન રહેતા, ચેવડો ખાઈને શ્રાવણ મહિનો કરવાના હો તો ન કરતા, સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી અને પેટીસ ખાઈને શ્રાવણ મહિનો કરવાના હો તો મહેરબાની કરજો. આ રીતે શ્રાવણ મહિનો કરવાનો કોઈ જ મતલબ નથી. આયુર્વેદમાં કહ્યું છે કે શ્રાવણ મહિનામાં શરીરમાં વાયુ વિકાર ઉત્પન્ન થાય છે અને વાયુને બેલેન્સ કરવા માટે ઉપવાસ કરવાના હોય છે. તમે અત્યારે દવાખાને જાઓ, સૌથી વધારે માત્રામાં દર્દી જોવા મળશે. શા માટે? કારણ કે વાયુને લીધે શરીરમાં વધુમાં વધુ રોગ ઉત્પન્ન થાય છે. તો આવા સમયે વાયુને બેલેન્સ કરવા માટે ઉપવાસનું અને એકટાણાનું મહત્વ છે. એટલે જ આપણે ત્યાં ચાતુર્માસનો મહિમા છે. જે ચાતુર્માસ નથી કરતા તે શ્રાવણ મહિનો કરે છે, તેમના માટે શ્રાવણ મહિનો ઉત્તમ છે. તો શ્રાવણ મહિનામાં આપણે એક જ ટાઈમ જમવાનું હોય છે. બપોરે જમવાનું અને રાત્રે નહીં જમવાનું. રાતે ફરાળ પણ નહીં કરવાનું. ભૂખનું દુઃખ સહન કરવાનું. એવું કરશો તો તમને શારીરિક ફાયદો થશે, માનસિક રીતે તમે મજબૂત થશો અને ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રગતિ પણ થશે. તમામ પ્રકારના ફાયદા થશે. શ્રાવણ મહિનો જો રહેવો હોય તો આ રીતે જ રહેવો જોઈએ. એની બદલે તમે વેફર અને ચેવડો ખાઈને શ્રાવણ મહિનો રહેશો તો તમારું શરીર બગડશે, તમારું શરીર રોગનું ઘર બનશે. એવું કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. તમે ઉપવાસ કરશો તો ભગવાનને કોઈ ફાયદો થવાનો નથી. તમે ઉપવાસ કરશો તો તમને જ ફાયદો થવાનો છે. એટલે સમજી વિચારીને પ્રોપર રીતે શ્રાવણ મહિનો કરજો. અન્યથા ન કરતા રેગ્યુલર ભોજન લઈ અને ભગવાનનું નામ લેજો. મહાદેવ હર.